સુરત શહેરમાં આજે આમ આદમી પાર્ટીએ ડ્રગ્સના દૂષણને ખતમ કરવા માટે સુરત ખાતે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવોના કાર્યક્રમનું ભવ્ય આયોજન કર્યું હતું. આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા અને રાકેશ હિરપરાની આગેવાનીમાં ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ગુજરાતમાં હજારો બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે અને જે લોકો ડ્રગ્સ વેચતા પકડાય છે તે મોટાભાગે ભાજપના લોકો છે, એમ ગોપાલ ઇટાલિયાએ કહ્યું. બુટલેગરોને પ્રદેશ પ્રમુખ બનાવીને ભાજપે ગુજરાતની જનતાને સંદેશો આપ્યો કે દારૂ તો બેફામ વેચાશે, જેને જે કરવું હોય તે કરી લો. ગોપાલ ઇટાલિયા દ્વારા આક્ષેપ. હજુ દારૂના દૂષણમાંથી ગુજરાત બહાર આવ્યું નથી, પરંતુ હવે વાત ડ્રગ્સ સુધી પહોંચી ગઈ છે. ગોપાલ ઇટાલિયાએ આકરા પ્રહાર કર્યા. સુરત મહાનગરપાલિકાના વિપક્ષના નેતા પાયલબેન સાકરિયા, વિપક્ષના દંડક રચનાબેન હિરપરા, કોર્પોરેટર શોભનાબેન કેવડિયા સહિત અનેક મહિલા આગેવાનોએ આ કાર્યક્રમમાં હાજર ઉપસ્થિત રહીને પુરુષો અને પોલીસ કર્મચારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનની ઉજવણી કરી. લોક સમર્પણ રક્તદાન કેમ્પના પ્રમુખ હરિભાઈ કથરિયાએ પોતાના તમામ સભ્યો વતી આમ આદમી પાર્ટીની ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો મુહિમને સમર્થન આપ્યું. આ સાથે વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ કહ્યું કે ડ્રગ્સ હટાવો પરિવાર બચાવો આમ આદમી પાર્ટીના નેઝા હેઠળ આ કાર્યક્રમ થઈ રહ્યો છે, પરંતુ હવે જરૂરી છે કે આ કાર્યક્રમને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં આવે. આ ડ્રગ્સ વિરુદ્ધની લડાઈમાં આપણે સૌ એક સાથે મળીને આગળ વધીશું અને લડીશું. તો કોઈની તાકાત નથી કે આમ આદમી પાર્ટીને કોઈ હરાવી શકે. આ આંદોલનને કોઈ રોકી નહીં શકે. આજે અમે આ તમામ ભાઈઓને રાખડી બાંધીને અમે સૌ બહેનોએ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અમારા તમામ ભાઈઓને એટલું બળ આપજો કે ભાજપ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે, ડરાવવામાં આવે કે ધમકાવવામાં આવે તો અમે તમામની સામે મજબૂત થઈને અમારા ભાઈઓ ઊભા રહે અને ભાજપના અત્યાચાર વિરુદ્ધ લડે અને ગુજરાતને દારૂ અને ડ્રગ્સના સિકંજામાંથી બહાર કાઢીએ. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. રોકવામાં આવે છે. વિચારવાનું ગુજરાતની જનતાએ છે દોસ્તો કે ડ્રગ્સનો વિરોધ કરતા આમ આદમી પાર્ટીને રોકવામાં એટલા માટે આવે છે કે ડ્રગ્સની દલાલી ખાવામાં આવે છે. ભાજપના લોકો ડ્રગ્સના હપ્તા ખાય છે અને એટલા માટે આ કાર્યક્રમ રોકવાની કોશિશ કરે છે. આપણે હવે વિચારવાનું છે કે ડ્રગ્સના દલાલો, ડ્રગ્સના માફિયાઓને આગળ વધવા દેવા છે કે આપણે આપણી લડાઈ ચાલુ રાખવી છે. શરમ નથી આવતી. ડ્રગ્સની દલાલીમાં આંધળા થઈ ગયા છે, ધૂતરાષ્ટ્ર કરતા પણ વધારે. ડ્રગ્સની દલાલીના રૂપિયા સુખી નહીં ખાઓ. ભગવાન નો કરે તમારા છોકરાને 2 હાથ કે 1 પગ ઓછો આવે. ડ્રગ્સની દલાલીમાં આંધળા ન થાવ. ભાજપની દલાલી કરવામાં આંધળા ન બનો. ડ્રગ્સની વિરુદ્ધની લડાઈ ચાલે છે અને એને રોકવા માટે આવ્યા છે. દોસ્તો, આ લડાઈ બહુ અઘરી છે. આપણા બધાની જવાબદારી મોટી છે. ડ્રગ્સનું નામ લીધું, ડ્રગ્સનો વિરોધ કર્યો, ત્યાં ભાજપના દલાલો આવી ગયા કાર્યક્રમ રોકવા માટે. આપણો મુદ્દો શું ખોટો છે? અહીંયા બેસીને જે મુદ્દો ઉઠાયો એ મુદ્દામાં શું ભૂલ છે, શું ખોટું છે? ડ્રગ્સનો વિરોધ આમ આદમી પાર્ટી કરે એમાં ખોટું શું છે? કોને તકલીફ છે આમ આદમી પાર્ટી